આપણે ઘણા વર્ષોથી જોતા આવ્યા છે કે ક્રેનમાં ગણપતિ બાપ્પાને પધરાવવા માટે પાણીમાં લઈ જવામાં આવે છે. જો ક્રેન ઉપર બાપ્પાને લઈ જવું બહુ જ અઘરું કામ છે, આસ્થાનો વિષય છે, પવિત્ર કામ છે. જરાક પણ આમ તેમ ચૂક આવે તો બહુ મોટી હોનારત સર્જાઈ શકે છે. આપણી સાથે છે યસ સર, તમારું નામ? નંદલાલ પટેલ. નંદલાલ પટેલ સાહેબ. સર, તમે કેટલા વર્ષથી આ કરો છો? આ તો ઘણો 15-20 વર્ષથી કામ કરતા છે. અચ્છા, 20 વર્ષનો અનુભવ છે એમને. શું ચેલેન્જ આમાં તમને વધારે ફેસ કરવા પડે છે? અમે ચાલીએ તો આગળ પાછળ પહેલા જોવું પડશે કે કોઈ માણસને આગળ આવે ને પાછળ આવે. આ લિફ્ટિંગ કરીએ તો આપણે જોઈએ બેલ્ટ સારું પેલા વ્યવસ્થિત મૂકેલા છે કે નથી મૂકેલા છે, આ જોવે છે. જ્યાં સુધી વિસર્જન પતશે નહીં કાલ સવાર સુધી, ત્યાં સુધી તમે એકલા જ રહેશો? કલ જ રહું છું. જોયું મિત્રો, આપણે જ્યારે વિસર્જનની વાત કરીએ ત્યારે નાવિકો હોય કે પછી મંડળવાળા હોય કે પછી ક્રેન ચલાવવાવાળા હોય, બધાનો, પોલીસવાળા હોય, બધાનો એક સાથ બને છે ત્યારે આખું એક વિસર્જન થાય છે. બધાની જ મહેનત છે આમાં. અગેન આ બધાની મહેનતને સલામ.